આ રાજ્યને મેળવવા માટે. અર્જુન, આપણે ભેગા થઈ અને કૃષ્ણએ કહ્યું એના રસ્તા ઉપર આપણે ચાલ્યા, એને કીધું જ આપણે કર્યું. અને એ જ કૃષ્ણ આપણને છોડીને દ્વારકાધીશ ચાલ્યો ગયો. એ પણ સ્વધામ ગમન થવાના છે. સાચું કહું ને તો અર્જુન, મને પણ મનની અંદર એક ખેદ છે કે જે આ 100 કૌરવો, મૂળ તો મારા ભાઈઓ હતા ને, આ 100 કૌરવોને મારી અને જે આ રક્તથી બનેલી આ નગરી છે ને, એની અંદર આ સિંહાસન ઉપર બેસીને જે રાજ્ય કરવામાં જે શોખ છે ને, એવું કઈ રીતે કરી શકું? કારણ કે મૂળમાં તો આ ધરતી ઉપર મારા ભાઈઓનું લોહી છે. એ જીતીને, એ મેળવીને અને પછી આ સિંહાસન ઉપર બેસીને હું રાજ્ય કરું, મને કેમ એ પરવડે? હું કેમ સ્વીકારી શકું? અર્જુન, યુધિષ્ઠિર કહે છે કે અર્જુન, બધું જ બની શકે, બધું જ થઈ શકે, પણ જ્યાં સુધી કૃષ્ણ સાથે હતો ત્યાં સુધી. અર્જુન કહે છે, યુધિષ્ઠિરજી, એ ખાલી કૃષ્ણ નતો, એ પરમાત્મા હતા, એ નાથ હતા, સંસારના ઈશ્વર હતા, એ ભગવાન હતા. અને મોટા ભાઈ, હજી સુધી આપણને ખબર નથી કે પરમાત્મા હતા. હું તો ખાલી મારો સખા માનતો હતો, એને મારો સારથી માનતો હતો. આજ ઉદ્ધવ પાસે પહોંચ્યો, ઉદ્ધવે મને જ્ઞાન આપીને કીધું કે સ્વયં પરમાત્મા હતા. ભગવાને આપણી સાથે આવું કેમ કર્યું? અર્જુન, સહદેવ, નકુલ અને યુધિષ્ઠિર રુદન કરે છે. ભીમ સાથે ઉભા છે. તમે ભાઈ શું કહો છો? એ ભગવાન હતા? કેટલું એના હાથે મેં ખાધું છે, કેટલા એને કામ મેં કરાવ્યા છે. હું ધરાતો નતો તો એ ભોજન બનાવીને મને ખવડાવતા હતા. અને ભગવાનને દ્વારા હું મહેનત કરાવતો તો ભગવાનને ઈશ્વર હતા, એ પરમાત્મા હતા. અર્જુન કહે, હા ભીમ, એ ભગવાન હતા. હજી સુધી સમજાયું નહીં કે આટલા બધા કાર્યને સફળ બનાવ્યા. આ રાજ્યની જીત અપાવનાર પણ એ જ હતા. અર્જુન કહે છે કે મેં ઘણી વાર સખાને કૃષ્ણને ટૂંકારા દીધા છે, ઘણું બધું ના કહેવાનો શબ્દો એને કીધા છે, પણ તે ક્યારે એના મુખ પરથી સ્મિત છોડતો નહોતો. બધી જ વાતો હસવામાં કાઢી નાખતા. કેટલી વાર કહ્યું, કૃષ્ણ રથ અહીંયા લે, કૃષ્ણ રથ અહીંયા લઈ જાઓ, સારથી રથ અહીંયા લઈ જાઓ. પણ અર્જુન કહે છે, યુધિષ્ઠિર મોટા ભાઈ, હવે મને સમજાયું કે આપણે યુદ્ધ કેમ જીત્યા. કારણ કે મોટા ભાઈ, કદાચ આ કૌરવો પોતાનું યુદ્ધ જીતી શકતા હતા. ભીષ્મ પિતામહ સાથે હતા, દ્રોણાચાર્ય સાથે હતા, ધૃતરાષ્ટ્ર સાથે હતા, સારા બાણા વીરો એની સાથે હતા, સાડા બળ, આખી સૈન્ય જે હતી કૃષ્ણની સૈન્ય એની સાથે હતી, અક્ષોહિણી સેના. અને એ કૃષ્ણની કેટલી મોટી કૃપા કે એ મને જીતાડવા માટે થઈને, આ 5 આપણા ભાઈઓને જીતાડવા માટે થઈને એની અક્ષોહિણી સેના આપી દીધી. અને કૃષ્ણ સ્વયં આપણી સાથે રહ્યા. પણ તોય મને વિચારો, અક્ષોહિણી સેના જતી રહી તોય એ કેમ ના જીતી શક્યા? અને જ્યારે ઉદ્ધવ મને ઉપદેશ આપ્યો ને, ત્યારે મને સમજાયું કે જીતવાનું કારણ એ હતું, કારણ કે જ્યારે દુર્યોધન હતો એની સાથે માત્ર ને માત્ર સૈન્ય હતું, એની સેના હતી, એનો પરિવાર હતો, એનું કુટુંબ હતું, એનો સમાજ હતો. પણ આપણી ઉપર એટલી મોટી કૃપા કે આપણી સાથે, મારી તમારી સાથે ભગવાન હતો, સ્વયં પરમાત્મા હતા આપણી સાથે. હવે મને સમજાયું આપણે શું કામ જીત્યા. આટલો બધો શોક, આટલું બધું દુઃખ હવે કેમ લાગે છે? અર્જુન ક્યાંક ને ક્યાંક, યુધિષ્ઠિરે કહ્યું કે અર્જુન, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આપણાથી કંઈક છૂટે છે. અર્જુન તો આવ્યો ને એટલે ખબર પડી કે જે છૂટે છે ને, પરમાત્મા છૂટે છે, ભગવાન છૂટે છે. અત્યાર સુધી બહુ જ બધું સારું લાગતું હતું, પણ જ્યાં કૃષ્ણ મારીને તમારાથી દૂર ગયા ને, ત્યારે સમજાયું કે શું ખૂટે છે આપણા જીવનમાં. બંધુ, એક વાત યાદ રાખવી, દુનિયાની બધી જ તાકાતો મારા તમારાથી છૂટી પડી જાય, પરિવારના બધા જ સભ્યો દૂર જતા રહે, કોઈ દુનિયામાં આપણું ના હોય, કોઈ આપણી વાત સમજતું ના હોય, સાંભળતું ના હોય, તો સાહેબ એટલું વાત યાદ રાખજો, બધા ભૂલી જાય તો ભલે ભૂલી જાય. કદાચ મારા ને તમારા જીવનની અંદર, મારા ને તમારા પરિવારની અંદર આપણી સાથે રહેલા જેટલા પણ સગા સંબંધીઓ છે, એ મને તમને સાથ આપે કે ના આપે, સાથ મળે કે ના મળે, કદાચ છોડી પણ દે,
એ ત્યાં સુધી જ સાથ આપશે. એક આપણો જીવ સારો હશે, આપણા વિચાર સારા હશે, આપણો સ્વભાવ સારો હશે, આપણી રુચિ સારી હશે, આપણે એના કયા પ્રમાણે ચાલતા હશું ત્યાં સુધી મારી તમારી સાથે સાથ દેશે. પણ એકવાર ઠાકોરજીનો હાથ પકડી લેશો ને પછી દુનિયાની કોઈ તાકાત છોડી દેશે ને તો એ તમને છોડશે નહીં. એનો હાથ પકડી લે. બધા જ મિત્રો, બધા જ સગાવાલા, કાકા, મામા, ફઈબા, ફુવા, દીદી, ભાઈ, બેન બધા જ છોડી દેશે. એક વખત એક દિવસ તો એવો આવશે કે છોડી જ દેશે આપણાને. અને પછી આપણાને ભાન થશે કે આપણે ભગવાનના બની ગયા હોત તો સારું હતું. પણ એ જ્યારે પરિસ્થિતિ આવે, એ સમય સંજોગ આવે, એ પહેલા જો ભગવાન એનો હાથ પકડી લઈએ ને અને પછી તમે ભગવાનનો એકવાર હાથ પકડો ને, પછી ભગવાન જો તમારો હાથ પકડી લે ને પછી દુનિયાની ગમે એવી તકલીફો આવે, ગમે એટલા કષ્ટો આવે, ગમે એટલા દુઃખ આવે ને એ ઠાકોરજી તમારા સુધી પહોંચવા નહીં દે, નહીં દે, નહીં દે.